મધ્યાહન ભોજન યોજનાની ક્વોલિટી અને વિતરણને લઈને સરકાર સામે ગંભીર સવાલો ઉઠ્યા છે, જેના આક્રોશ યાત્રા દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ શાળાના બાળકો સાથે મુલાકાત લીધી. બાળકોએ જણાવ્યું કે સપ્તાહના ઘણા દિવસોમાં તેમને મધ્યાહન ભોજન યોજના હેઠળ ભોજન મળતું નથી. શાકભાજી, રોટલી અને મીઠાઈ જેવી મૌલિક વસ્તુઓ પણ મોટા ભાગે નથી મળતી. આંકડા અને વાસ્તવિક ફરિયાદો દર્શાવે છે કે કરોડો રૂપિયા ખર્ચવા છતાં પણ બાળકો હજુ કુપોષિત છે. શાળાના બાળકો માટે પોષક અને પૂરતું ભોજન કેમ નથી પહોંચતું? તંત્ર અને શિક્ષણ વિભાગની કામગીરી અંગે શંકા ઊભી થઈ છે. સ્થાનિક સ્તરે પણ કહેવામાં આવે છે કે નિયમિત દેખરેખ અને વિતરણ પ્રક્રિયામાં ગંભીર ખામીઓ છે. અન્ય પ્રશ્નો પણ અહીં ઊભા થઈ રહ્યા છે કે શું તંત્ર નિતાંત પોષક ભોજન અને શાકભાજી સુનિશ્ચિત કરવા માટે સમયસર પગલાં લઈ રહ્યું છે? આ સ્થિતિમાં તંત્રની જવાબદારી પર ચર્ચા થાય તે જરૂરી છે, જેથી ગુજરાતના બાળકો સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય માટે પૂરતી પોષણવાળી વ્યવસ્થા મેળવી શકે. અને જે હવે આ જે ભોજન મધ્યાહન ભોજન છે તેમાં પણ હવે ભ્રષ્ટાચારના સૂર ક્યાંક ને ક્યાંક ઉઠ્યા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકર જોડાઈ ગયા છે. હિરેનભાઈ, મધ્યાહન ભોજન હવે શંકાના દાયરામાં આવ્યું છે, શું કહેશો? બેન, જે પ્રકારે આજે જન આક્રોશ યાત્રા નીકળી એમાં ઘણી બધી વિગતો ખુલી, જેમાં ગુજરાતમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ એટલે કે કાયદાની સ્થિતિ કયા પ્રકારની છે. બેફામ દારૂ વેચાય, બેફામ ડ્રગ્સ વેચાય, લોકો સામેથી કહી રહ્યા છે કે કયા પ્રકારની પરિસ્થિતિ છે. હવે આગળ જઈએ, હવે આપણે વાત શિક્ષણની કરીએ, એજ્યુકેશનની કરીએ, જેમાં વિદ્યાર્થીઓએ મફત શિક્ષણ અને પોષણક્ષમ ખોરાક આ બંને એની પ્રાથમિક સુવિધામાં આવે, પ્રાથમિક જરૂરિયાતમાં આવે. રાઈટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણ આપે, મધ્યાહન ભોજન મફત ખોરાક આપે, પણ આ બંને આપવામાં ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. સરકારના પોતાના આંકડા જ એવું કે નેશનલ NFSH નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2024-25 નો જે કે છે એમાં સ્પષ્ટપણે કહ્યું છે કે જે એનેમિક થયેલા બાળકો છે એનો આંકડો 55% થી વધીને 65% થયો છે. એટલે એ કેમ થયા? બીજી વસ્તુ કે જે કુપોષિત બાળકો છે એનો ગુજરાત સરકારનો આંકડો એમ કહે છે કે 6 લાખ બાળકો કુપોષિત છે. એટલે આપણે બહુ દૂધ સંજીવની યોજના અને બીજી બધી યોજનાની વાતો કરતા હોય, પણ ધરાતલ પર જ્યારે આપણે જોઈએ છીએ તો લોકોને લાભ મળ્યો નથી, બાળકોને લાભ મળ્યો નથી. આજે યાત્રા જ્યારે એ મેઘરજ તાલુકામાં પહોંચી ત્યારે બાળકોએ જ કહ્યું કે અમને ખાવાનું મળતું નથી, અમને દૂધ આપવામાં નથી આવતું, અમને પોષણક્ષમ જે ખોરાક મળવો જોઈએ આપવામાં નથી આવતો. હવે ભાજપના મિત્રો એવું કહેશે કે આ છોકરાઓ બી કોંગ્રેસના હતા. એટલે વારંવાર ખાલી માત્ર પોતાનો ચહેરો ચમકાવવા અને ગુલાબી વાતો કરવાથી નથી, ધરાતલ પર જે ખરેખર પરિસ્થિતિ છે એ ખૂબ જ ગંભીર અને ખૂબ જ કથળી ગયેલી પરિસ્થિતિ છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજે અંબાજીથી ઉમરગામની પટ્ટીમાં, આદિવાસી પટ્ટીમાં આજે પણ બાળકોને એ ખાવાનું મળતું નથી. ભૂતકાળના પરિપત્રો બેન યાદ કરીએ તો 1 રૂપિયામાં ફ્રૂટ આપવાનો પરિપત્ર થયો હતો. હવે તમે અને મને પ્રેક્ષકો મિત્રોને પૂછવા માંગીશ 1 રૂપિયામાં કયું ફ્રૂટ મળે છે, કયું ફળ મળે? એટલે આ બધું ખરેખર માત્ર પોતાના ઉદ્યોગપતિઓને સાચવવા માટે તમે લીલામાં 5500 રૂપિયાની થાળી કરો અને જ્યારે બાળકોની વાત આવે ત્યારે આપણે એને ખરેખર 2 ટન ખાવાનું અને દૂધ પણ આપી શકતા નથી. એટલે આ તમામ વસ્તુઓ ખરેખર જ્યારે આપણે જે ધરાતલ પર ઉતરીને રોડ ઉપર ઉતરીને જ્યારે લોકોની વચ્ચે ગયા ત્યારે આ સ્પષ્ટ ખુલાસો થયો છે. લોકોએ સામે ચાલીને કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર માત્ર પોતાની જાહેરાતોમાં વ્યસ્ત છે, જાહેર હિતમાં ક્યાંય જોવા મળતી નથી. હિરેનભાઈ, ગુજરાતમાં 5 વર્ષથી ઓછી વયના 39% બાળકો કુપોષિત છે. હાલની તારીખમાં આ જે ડેટા ગૂગલ પર પણ અવેલેબલ છે, તો આ જે સ્થિતિ એ કેટલી ચિંતાજનક છે અને આંકડો બી કેટલો ગંભીર છે? બેન, 30 વર્ષથી સરકારમાં છે અને જે 9,000 કરોડનું દેવું છે એ આજે 3 લાખ કરોડ દેવોને અમે પાર થઈ ગયું છે. છોકરું બાળક જન્મે ત્યારથી લઈને સ્કૂલમાં જાય આ સુધીનો તમામ ડેટા સરકાર પાસે અવેલેબલ છે. નવજાત બાળક કેટલા મૃત્યુ પામે છે એનો પણ આંકડો સરકાર પાસે છે. એટલે સરકાર ચાહે તો સગર્ભા મહિલાને એ પોષણક્ષમ ખોરાક આપીને જે જન્મનાર બાળક છે એને તંદુરસ્ત બનાવી શકે એમ છે. જે બાળક ખરેખર શાળામાં જઈ રહ્યું છે એને દૂધ આપીને, એને પોષણક્ષમ ખોરાક આપીને એને તંદુરસ્ત બનાવી શકે એમ છે. પણ ખાલી એમાં કટકી કરી લેવાની, મળતિયાઓને એમાંથી ફાયદો કરાવી દેવાનો અને ભવિષ્ય બાળકોનું જે થવું હોય થાય, એનું પરિણામ આજે એવું થયું છે કે ગુજરાતમાં
6 લાખથી વધારે બાળકો કુપોષિત છે. અને જે અંબાજીથી ઉમરગામ આદિવાસી પટ્ટો છે એમાં એનેમિયા થયેલા બાળકોમાં આ વખતે 10% વધારો થયો છે. 55% વધીને 65% સુધી પહોંચ્યા છે. અને તમામ સરકારના આંકડા છે. આ માત્ર નોંધાયેલા આંકડા. ન નોંધાયેલા આંકડા જયારે જોઈએ તો એ આંકડો ખરેખર ભયાવહ ચિત્ર આપણી સામે રજૂ થાય. હિરેનભાઈ, મારો એક આ અંગત પ્રશ્ન છે કે પછી મારો એક ખુદનો મને સવાલ એવો થઈ રહ્યો છે કે શું માત્ર સરકારની જવાબદારી છે જો કોઈ મહિલા ગર્ભવતી છે તો પોતાના બાળકનું જે સ્વાસ્થ્ય જાળવવા માટે તેને ખુદને પોષણયુક્ત જે પ્રકારના ખોરાક હોય તે લેવા જોઈએ, માત્ર સરકારની જવાબદારી તો નથી? બેન, ગુજરાતમાં 3 કરોડથી વધારે પરિવારો અને નાગરિકો આજે ગરીબ રેખાની અંદર આવતા હોય અને એ લોકોને 5 કિલો અનાજ પર નિર્ભર થવું હોય એવું સરકાર કહી રહી છે. હું નથી કહેતો. 6 કરોડ ગુજરાતીઓમાંથી 50% જે કહેવાય એવા લોકો ગરીબી રેખાના કારણે 5 કિલો અનાજ પર નિર્ભર કરી રહ્યા છે. સરકાર પોતે કહે છે કે સમગ્ર ભારત દેશમાં 80 કરોડ લોકોને અમે અનાજ આપ્યું છે. જ્યારે 5 કિલો અનાજ માટે આપણે લાઈનમાં ઉભું રહેવું પડે ત્યારે એને ફ્રૂટ ના આપી શકાય, દૂધ ના આપી શકાય. તમે જે પ્રમાણે કીધું એને જેને ખરેખર પોષણ જે વસ્તુઓ કહી શકાય જે સગર્ભા વ્યક્તિને મળવી જોઈએ એ નથી મળતી. અને એના જ કારણે સરકારે આગળ આવવું પડે. સરકારે એમાં પોતાના સ્ટેપ લેવા પડે. અને સરકાર સ્ટેપ લેતી નથી. એના જ કારણે મૃત્યુ થતા જે બાળકોનો દર છે એ વધી રહ્યો છે. કુપોષિત થતા બાળકોનો દર વધી રહ્યો છે. જે સગર્ભા જે મહિલાઓ છે એમના પર રોગનું અને એમના પર મૃત્યુનો આંકડો વધી રહ્યો છે. આ તમામ આંકડાઓ વારંવાર રજૂ થતા હોવા છતાં પણ સરકાર કોઈ જ કામગીરી કરવાની હાથ પર હાથ ધરીને બેસી રહે અને ખાલી જાહેરાતોમાં કહેવાનું કે વાહવાઈને વિકાસ કર્યો છે પણ વિકાસ ધરાતલ પર ક્યાંય નથી બેન. જી બિલકુલ હિરેનભાઈ, જોડવા બદલ આપનો આભાર.